લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના ભોયણ મોટી ખાતે ચામુંડા માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો. કલોલ તાલુકાના ભોયણ મોટી ખાતે ચામુંડા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞમાં સમગ્ર ભોયણ મોટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવચંડી યજ્ઞ સ્વર્ગવાસી બળદેવજી મગનજીના ઠાકોરના સુપુત્ર મહેશભાઈ તેમજ રવિભાઈ, જે હાલમાં રાંધેજા ખાતે રહે છે, જેમના દ્વારા સમગ્ર ગામના લોકો તેમજ સગા સંબંધી મિત્રોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સાથે સાથે રાત્રિ દરમિયાન ફૂલોના ગરબાનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબામાં ગુજરાતના નામાંકિત કલાકાર દિવ્યા ઠાકોરે માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ગામના લોકો પણ માતાજીના ફૂલોના ગરબા સાથે ઝૂમી ઉઠ્યા હતા. તેમજ ગામની બહેન દીકરીઓ માટે લાણી ભેટ તરીકે સ્ટીલની તાસ પણ આપવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે સ્વર્ગવાસીય બળદેવજી મગનજી ઠાકોરના પુત્રો દ્વારા ચામુંડા માતાજી તેમજ મહાકાળી શેતલિયા વીરને ચાંદીના મુગટ તેમજ ગોગા મહારાજને ચાંદીનું છત્તર પણ ચડાવવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે ગાંધીનગરના ડેપ્યુટી મેયર ઠાકોર નટુજી મથુરજી પણ માતાજીના દર્શન અર્થે આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. તેમજ આ માતાજીના નવચંડી યજ્ઞ નિમિત્તે સમગ્ર ભોયણ મોટીમાં રહેતા તમામ લોકો તેમજ સગા સંબંધીઓને પણ પ્રસાદી રૂપે ભોજનની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ ઠાકોર ભૂપતસિંહ ખોડાજી, વકીલ. આજ રોજ તારીખ 24/2/2025ના રોજ ચામુંડા માતાનો નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે. ઠાકોર બળદેવજી મગનજીના વારસો, તેમના પુત્રો રવિભાઈ તથા મહેશભાઈ તથા તેમનો સહપરિવાર સાથે આજરોજ મોટી ભોયણ મુકામે મા ચામુંડાના મંદિરે નવચંડી યજ્ઞમાં હાજર રહેલા અને તેમજ યજ્ઞની સાથે સાથે 15,000 માણસો એટલે કે સમસ્ત મોટી ભોયણ ગામને જમણવાર સાથે યજ્ઞ કરેલ છે. તો આજરોજ અમારું મોટી ભોયણ ગામના તમામ વડીલો તેમજ તમામ બાળ બચ્ચા તેમજ આખું સમસ્ત મોટી ભોયણના લોકો હર્ષની લાગણી અનુભવે છે. આજે ચામુંડા માતાના યજ્ઞ પરિપૂર્ણ થયેલો હોવાથી માતાજી તેમની મનોકામના પૂરી કરે તેમજ મોટી ભોયણ ગામની તમામ વ્યક્તિનું માતાજી સારી રીતે દિવસ પસાર કરે એવો તમામ ભોયણ ગામના વડીલો માતાજીને પ્રાર્થના કરે છે. જય ચામુંડા.